M1 દળનો પદાર્થ V1 વેગથી ગતિ કરતો હતો, M2 દળનો પદાર્થ V2 વેગથી ગતિ કરતો હતો, યા તો 0 વેગ હોય, પછી બંને સંયુક્ત રીતે ગતિ કરતા હોય તો સંયુક્ત વેગ કેટલો? કોઈ કહેશે સૂત્ર શું આવતું હતું? યાદ છે કોઈને? હા, મોસ્ટ ઓફ ને યાદ જ છે. વેરી ગુડ. M1 V1 plus M2 V2 upon M1 plus M2. This is the right answer. Perfect બેટા. હવે મારા ભૂલકાઓ સેકન્ડ ક્વેશ્ચન કહું છું કે અમુક ગતિ ઉર્જા ગુમાવતા હતા, એટલે પ્રારંભિક માઇનસ અંતિમ, કારણ કે ગુમાવેલી એટલે બાદબાકી કરતા હતા. કોઈને આ સૂત્ર યાદ છે? શું આવતું હતું એ? ચલો હું તમને કહી દઉં. 1/2 જો આવી રીતે લખતા હતા આપણે, 1/2 M1 V1 સ્ક્વેર M2 upon M1 plus M2, આવું સૂત્ર હતું બેટા. આવું સૂત્ર હતું 1/2 MV સ્ક્વેર. આવું સૂત્ર હતું, પણ મારા ભૂલકા હું તમને એક અલગથી, જો વેગ V2 હોય ને તો સૂત્ર કંઈક આવું બને. V1 સ્ક્વેર છે ને એની જગ્યા પર V1 minus V2 હોલ સ્ક્વેર આવશે, પણ V2 0 હોય તો V1 સ્ક્વેર લેવાનો. તો આવું સૂત્ર યાદ રાખી લો. 1/2 આ હું કહી દઉં ને M1 M2 છેદમાં M1 plus M2, 1/2 M1 M2 છેદમાં M1 plus M2, V1 minus V2 હોલ સ્ક્વેર. આ વસ્તુ એક જ થઈ જશે. હવે આ જ વસ્તુને તમે અહીંયા કન્સેપ્ટમાં કન્વર્ટ કરો. કઈ રીતે? કે ધારો કે તમને એવું કીધું છે કે એક તક્તી આપેલી છે, મતલબ કોઈ એક પદાર્થ છે જેની જડત્વની ચાક માત્રા I1 છે, એનો કોણીય વેગ ω1 છે. બીજી છે એક આ તો સ્થિર કે તો ω2 0 લઈ લેવાનો બેટા, પણ આપણે ગતિમાં રાખીએ. આ બંને આ રીતે ગતિ કરતા હતા. હવે આને આની અક્ષ પર સંપાત કરવામાં આવી, બંનેને સંપાત કરવામાં આવી. હવે અંતિમ કોણીય વેગ કેટલો? અંતિમ કોણીય ઝડપ બનાવો. ચલો કયું સૂત્ર બનાવશો આના પરથી? M1 V1 plus M2 V2 એના બેઝ પરથી બનાવો બેટા. I1 ω1 plus I2 ω2 upon I1 plus I2 upon I1 plus I2. કેટલી ચાક ગતિ ઉર્જા ગુમાવશે? કારણ કે પ્રારંભિક વધારે હશે, પછી ઘટશે, કારણ કે જડત્વની ચાક માત્રા વધી. કેટલી ગુમાવશે બેટા? તો આના પરથી જ બનાવી દો. 1/2 M1 છે ને, તો I1 I2 V1 છે તો ω1 minus ω2 હોલ સ્ક્વેર. હવે ખ્યાલ આવશે બેટા કે નહીં આવે આના પરથી? બોલો. વેરી ગુડ. ચલો સ્ક્રીનશોટ પાડો. આ દાખલો એટલે સ્વાધ્યાયનો 25મો દાખલો બેટા. 25મો જુઓ, અમે સ્વાધ્યાયનો 25મો દાખલો ચલાવ્યો છે. એટલે આ વસ્તુ કરો એટલે બંને વસ્તુ તૈયાર થઈ ગઈ ને બેટા. રેખીય ગતિમાં બી તૈયાર થયું, ચાક ગતિમાં બી તૈયાર થયું. આ સૂત્ર સ્થિર હોય ત્યારે લીધું હતું V2. 26મો
હવે લંબ અક્ષના પ્રમેય સાબિત કરવાના છે બેટા, આપણે કોઈ સાબિત કરવા નથી અહીંયા. ક્લિયર? આપણને ખબર જ છે બંને પ્રમેયનો ઉપયોગ આપણને કરતા આવડે છે પરફેક્ટલી. ઓકે, પછીના પ્રશ્નો બેટા બાકી છે હજુ સોલ્વ કરવાના આગળ. હવે હું તમને બીજા સેશન પર લઈ જાઉં છું, ધ્યાન આપજો. અમુક કન્સેપ્ટ હોય ને બેટા, એ તમારે બેટા સમજવા જ પડે. પણ ધારો કે હું તમને કહું કે આપણે રેખીય ગતિ ઉર્જા, ખબર આવું લખ્યું હતું કે બરાબર 1/2 mv સ્ક્વેર p સ્ક્વેર બાય 2m 1/2 pv. ચેપ્ટર નંબર 6 યાદ કરો બેટા, ચેપ્ટર નંબર 6 યાદ કરો. એની અંદર બહુ બધા પ્રશ્ન પૂછ્યા હતા ખબર કે વેગમાન અચળ છે તો ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો, હે ગતિ ઉર્જા અચળ છે તો p ચલે છે √m. તમને આ બધા સૂત્ર યાદ હોવા જોઈએ. તો તમારે શું કરવાનું, આજે એ છઠ્ઠા ચેપ્ટર નો ટોપિક કાઢવાનો, એને તૈયાર કરવાનો, ગતિ ઉર્જા વાળો. હવે એ જ વસ્તુ તમારે ચાક ગતિ ઉર્જા માટે લખી નાખવાની. શું? તો કે ચાક ગતિ ઉર્જા 1/2 m ની જગ્યા પર i ઓમેગા સ્ક્વેર. હવે બીજું p સ્ક્વેર તો l સ્ક્વેર બાય 2m તો 2i કરવાનું. 1/2 pv તો l v તો ઓમેગા. આની અંદર તમને આમ કે જો ગતિ ઉર્જા અચળ હોય તો કોણીય વેગ સંબંધ શું? તો જો k બરાબર l સ્ક્વેર બાય 2i, i અચળ, સોરી k અચળ તો l સ્ક્વેર બરાબર 2ik, તો l બરાબર √2ik, તો l ચલે છે √i આવ્યું બેટા. તમને એમ કે l અચળ છે તો k નો સંબંધ i સાથે શું? તો k = l સ્ક્વેર બાય 2i. l અચળ તો k ચલે છે 1/i થયું. બે જ વસ્તુ આવી મોકલવાનું છે પાછું કરી થશે. હમણાં હાટું એક્સ્ટ્રા લઈ લીધું, અત્યારથી મગાવી લીધું મેં. k proportional to the 1/i. ક્લિયર? તો આવા ઘણા બધા હજુ પ્રશ્નો છે બેટા, ગ્રાફ વાળા બહુ બધા મેં તમને બનાવીને આપ્યા હતા. એ બધા પ્રશ્નને રિપીટ કરવાના છે બેટા, ભૂલતા નહીં મારા ભૂલકાઓ. ઓકે, વાત સમજ્યા કે ના સમજ્યા? હા યા ના? ઓકે, વેરી ગુડ.
चलो नेक्स्ट बेटा, એટલે આ બધા કન્સેપ્ટ બેટા લર્ન કરજો એટલે તકલીફ ના પડે બધાને. ક્લિયર? મેં ગઈકાલે તમને બે બિંદુ પણ મુકાવડાયા, બધું થઈ ગયું. રાઈટ. 1/2 I ઓમેગા સ્ક્વેર આવ્યો ને બેટા, આ કે બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે તમને એમ કે રિંગની, તો રિંગની જગ્યાએ શું મૂકવાનું બેટા? mr સ્ક્વેર. તમને એમ કે તકતી, તો mr સ્ક્વેર બાય 2. તમને આ તમને બધું કહેશે એટલે તમારે સમજવાનું બેટા કઈ રીતનો કન્સેપ્ટ યુઝ કરવાનો છે. ક્લિયર? આ વસ્તુ ના ભૂલતા. ચલો હવે બીજો એક પ્રશ્ન તમને હું પૂછું છું, તમે મને આન્સર આપજો બેટા. આ લંબચોરસ છે, રાઈટ? ઓકે. હવે હું બે અક્ષ દોરું છું, આ એક્સ અક્ષ અને વાય અક્ષ. તો કોની આગળ જડત્વની ચાક માત્રા વધારે થશે આમાં? જો ચોરસમાં સરખી જ થાય, કારણ કે બંને અક્ષ સેમ થાય. ચોરસ કોની અક્ષમાં જડત્વની ચાક માત્રા વધારે થશે? એક્સ અક્ષ કે વાય અક્ષ? જો તમે હંમેશા યાદ રાખવાનું લંબ અંતર. તો અત્યારે લંબ અંતર x નો વર્ગ આવે અને y માં y અક્ષ લેવાની. તો કઈ અક્ષ મોટી છે? એક્સ અક્ષ મોટી કે વાય અક્ષ મોટી? હવે આન્સર આપો. એક્સ અક્ષ મોટી કે વાય અક્ષ? હવે આન્સર આપો. હવે જડત્વની ચાક માત્રા કોની વધારે આવશે? એક્સ અક્ષની વધારે આવશે, વાય અક્ષની નાની આવશે. આવા સિદ્ધાંતને સમજવાના બેટા. ચલો પરફેક્ટલી. હવે મારા ભૂલકાઓ હું તમને આ પત્યું. ઓકે. હવે જુઓ, હવે તમારા દાખલાનું સોલ્યુશન કરાવડાવું બેટા. ટફ દાખલો હતો ને, તમે કીધો તો સર અમને આ દાખલા નથી આવડતા. સાત 7.8. હા, હું ગઈકાલે સોમવારે જે થિયરી ભણાવવાનો છું ને બેટા, એની થિયરી કાલે પાછું અપલોડ કરવાનો છું. કાલે બધા લેક્ચર અપલોડ થઈ જશે, આજનો કાલનો, એટલે આજનો બી. અને આવતીકાલે સન્ડે ના હું એક એક્સ્ટ્રા લેક્ચર તમારા માટે રેકોર્ડિંગ કરીને તમને મોકલીશું. એ લેક્ચર હું સોમવારે લેવાનો છું, એટલે એ લેક્ચર બહુ ટફ છે. એટલે શનિવારે એક્સ્ટ્રા ટાઈમ કાઢીને એક વખત જોઈ લેજો, એટલે સોમવારના લેક્ચરમાં તકલીફ ના પડે. જો શું પૂછ્યું છે, આ દાખલો કેટલી બધી વાર કરાવડાયો બેટા, એનો એ જ મારે રિપીટ કરવો પડે છે. અહીંયા બે નાઇફેસ છે, તો નાઇફેસ નો R1 આ બાજુ લાગશે, નાઇફેસ નો R2 આ બાજુ લાગશે. આ તો સમજાઈ ગયું ને બેટા? ઉદાહરણ 7.8 ફરી વારથી સમજાવું છું. આની લંબાઈ ટોટલ 70 સેન્ટીમીટર છે અને આ બંને છેડાના અંતર 10 સેન્ટીમીટર છે. હવે એનું વજન 4 કિલોગ્રામ છે, 4 કિલોગ્રામ. એટલે એક્ઝેક્ટ હું એમ લખું 4g. તમે સમજી ગયા છો 4g. એનો મીનિંગ તમારે સમજવાનું mg, mg, રાઈટ? હવે બીજું તમને એવું કીધું કે 6 કિલોગ્રામ ને 30 સેન્ટીમીટર પર લટકાવવામાં આવે છે. અહીંથી 30, જો આ 35 થાય, આ 35 સેન્ટીમીટર થાય બેટા, સેન્ટર પોઈન્ટ, રાઈટ? સમજો બેટા, આ 35 થશે, 30 એટલે થોડું આ બાજુ આવ્યું. કેટલા જી લેવાના? 6g. આ 10
પ્રશ્ન પૂછે છે R1 અને R2 શોધો, શું કરવાનું? કશું જ નથી કરવાનું બેટા, એક જ કામ કરવાનું, જેટલા અપ એટલા ડાઉન. R1 પ્લસ R2 ઉપર ગયા, નીચે કોણ ગયું? 6G પ્લસ 4G, 10G. G ની વેલ્યુ છે આ ઇક્વેશન નંબર 1. હવે તમારે કોઈ એક બિંદુ પરથી ટોર્ક લેવાનું, જેટલું સમઘડીમાં ટોર્ક એટલું વિષમઘડીમાં ટોર્ક, એટલે આ રેખીય ગતિ સંતુલન કહેવાય. હવે આપણે ચાક ગતિ સંતુલન કરવાનું, કારણ કે સ્થિર છે બેટા. તો કોઈ પણ બિંદુ લઈ લો, હું અહીંયા બિંદુના નામ આપ્યા છે, આ નાઇફ એજ K1 અને K2 છે, આ P અને આ G છે. તો હું ઓલવેઝ K1 ને લઈશ. કારણ શું K1? કારણ કે એક R1 ઓલરેડી 0 થઈ ગયો, R1 ઓલરેડી 0 થઈ ગયો બેટા. ક્લિયર? તો ધેટ મીન્સ બેટા R1 ની અરાઉન્ડ લેશો એટલે એનું ટોર્ક તો જો ટોટલ ટોર્ક કોને કોને કારણે લાગશે? R1, 6G, 4G અને K2, આ ચારને કારણે લાગશે. હવે રેફરન્સ એક્સિસ થી આપણે સંતુલન બિંદુ ધાર્યું, રેફરન્સ પોઈન્ટ કોને ધાર્યો? K1 ને. તો મને એ કહો કે R1 નું અંતર K1 થી કેટલું? 0. 6G થી કેટલું થશે બેટા? તો કે આ 30, 30 માંથી બાદ કેટલા કરવાના? 10, એટલે 20. 4G થી અંતર કેટલું એનું? તો કે અહીંથી આટલું 35 માંથી 10 બાદ કરો એટલે 25. હવે આ R2 નું અંતર અહીંથી આટલું, તો જો આ ટોટલ 70, એમાં 10 બાદ કરો એટલે R1 અને R2 વચ્ચેનું અંતર થયું 50. આ ખબર પડી બેટા? આ એક માપતા આવડે, અહીંથી આટલું અંતર, આ ખબર પડી બેટા પેલા? ચલો હવે શું કરવાનું? ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા. અંગૂઠો એ બિંદુ પર રાખવાનું. 6G એટલે એ આમ જાય, આમ જાય છે, આમ, એટલે સમઘડી થયું બેટા, આ સમઘડીમાં છે. 4G પણ સમઘડી લાગશે, આમ છે આમ, અને R2 આમ આવશે, આમ ઉપર આમ ગયો, આમ, એવી સમઘડી થશે. એટલે જેટલું સમઘડીનું ટોર્ક એટલું વિષમઘડીનું ટોર્ક. એ બસ કશું જ નથી કરવાનું. 6G ગુણ્યા 20 પ્લસ 4G ગુણ્યા 25 બળ ગુણ્યા લંબાંતર બરાબર વિષમઘડીનું K2 એટલે R2 છે ને, આ કેટલા થયા? 120G, અને આ 20 છક 120, 25 ચોક 100G, 120G પ્લસ 100, 320G ઇઝ ઇક્વલ ટુ 50 R2. તો R2 બરાબર 320 ભાગ્યા 50 કેટલા આયા બેટા? જુઓ તો 32 ભાગ્યા 5 કરો, 5 છક 30, 220 થાય ને? 100 પ્લસ 20 100, 220. રાઈટ 220. તો 5 ચોક 20, 2 વધ્યા, 5 ચોક 20, 4.4G થયા. ક્લિયર? હવે આ સમીકરણ 2 મૂકો, 2 ની કિંમત 1 માં મૂકો. R1 પ્લસ R2 બરાબર કેટલા G હતા? 10G. તો R1 આ 4.4G અને 10G, તો 10G માઇનસ 4.4G, તો 10 માંથી 4.4 જાય તો 5.6 વધે, તો G ની કિંમત મૂકી દો 9.8, એટલે આ આન્સર મળશે. R2 કેટલા છે? 4.4G, એની કિંમત મૂકી દો એટલે આન્સર મળશે. હવે સમજાયો? હા કે ના બોલો?
ચલો સ્ક્રીનશોટ પાડી લો. રાકેશ સર નો કોઈ મેસેજ આવ્યો છે કેમેસ્ટ્રીમાં ટાઈમ ચેન્જ કરવાનો? હા કે ના કહો ખાલી. કેટલા વાગે છે? બપોરે 3 વાગે બેટા આજે કેમેસ્ટ્રી નો લેક્ચર છે, 3 થી 4. ભૂલતા નહીં, બધાને ઇન્ફોર્મ કરી દઉં છું. આજે 3 થી 4 કેમેસ્ટ્રી નો લેક્ચર છે બેટા. રોનક સર નો કેટલા વાગે હોય છે? સવારે 7 વાગે. ઓકે. સાત 7.9 જો ઉદાહરણ. એક 3 મીટર લાંબી નિસરણી છે જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે. એનો દળ 20 કિલોગ્રામ છે. ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના છેડે દિવાલથી 1 મીટર દૂર છે, તો દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળ શોધો. હું તમને મીનિંગ સમજાવું બેટા. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ સમજજો બેટા, મજા આવશે. આ રીતની આ આડી દિવાલ છે, આ તળિયું છે, આ નિસરણી મૂકી. અહીંયા ઘર્ષણ વાળી છે તો જ નિસરણી ટકે, અધરવાઇઝ નિસરણી ટકે નહીં. અને આ ઘર્ષણ રહિત છે. નિસરણી કેટલા મીટર લાંબી છે બેટા? 3 મીટર. રાઈટ. હવે નિસરણીનું વજન એક્ઝેક્ટ અહીંયા લાગશે. કેટલા જી છે? 20 જી. 20 કિલોગ્રામ એટલે 20 જી લખી નાખ્યું મેં. હવે નિસરણી જેવી તમે આમ મૂકશો એટલે એક અહીંયા પ્રતિક્રિયા બળ ઉદ્ભવ્યું, એક આ. ઘર્ષણ રહિત છે એટલે ખાલી એફ પ્રતિક્રિયા બળ જ આવશે, એફ નહીં આવે. હવે નિસરણીને અહીંયા મૂકી એટલે એક પ્રતિક્રિયા બળ આમ અને ઘર્ષણ બળ આમ, કારણ કે નિસરણી આમ લસરશે એટલે આ ઘર્ષણ બળ એફ અને આ પ્રતિક્રિયા બળ એન. એ બંનેનું પરિણામી બળ હોય ને એને આપણે F2 કહેશું. મતલબ આવું આવ્યું જો, આ F આ N, એનું પરિણામી બળ શોધવાનું, એને આપણે F2 કહેશું. એટલે આપણા માટે F1 અને F2 ફાઇન કરવાના છે. આ બે પ્રતિક્રિયા બળ મળે. આનું પ્રતિક્રિયા બળ આમ મળે કારણ કે આપણે આમ મૂકશું, જો આમ હોય આમ મૂકો એટલે આમ લાગશે. પણ પેલી નિસરણી સ્લીપ થતી હોય બેટા, એટલે ખાલી એક આમ ના હોય. નિસરણી સ્લીપ થાય લંબ પ્રતિક્રિયા બળ પણ હોય અને ઘર્ષણ બળ પણ હોય. એ બંનેનું પ્રતિક્રિયા બળ, જો આનું નામ લંબ પ્રતિક્રિયા છે, એનનું નામ. આ દાખલો જેનાથી સહન થાય એને કરવાનો. હું સોમવારના ટેસ્ટમાં નહીં પૂછું, ડોન્ટ વરી. પણ જેનાથી સહન થાય એને કરવાનો. છેડે નીટ જેને કરવું છે એને દાખલો આવડવો જોઈએ. ધ્યાન આપજો બેટા. હવે તમારે કશું જ નથી કરવાનું. બોર્ડ બતાવી દીધા બધા. આપણે F2 અત્યારે હું દોરતો નથી કારણ કે આ બંને શોધી લઈએ એટલે F2 મળી જશે. અને એનો ખૂણો શોધી લેવાનો કેટલો છે F સાથે. ચલો એ બધું મળી જશે, પણ પેલા Fn અને F1 શોધવાના. તો આપણે પેલા રેખીય ગતિમાં x અક્ષ કરો, જેટલા આ બાજુના એટલા આ બાજુ. આ બાજુના કોણ F, આ બાજુનો કોણ F1. એટલે પેલું સમીકરણ મળી ગયું. જેટલા ઉપર એટલા નીચે y અક્ષ પર લઈ લો તો n બરાબર 20 g. આ સમીકરણ નંબર 2. આના પેલાના દાખલામાં ખાલી ઊભા જ હતા, આડા હતા નહીં એટલે આપણે બતાયા નહીં. પણ અહીંયા આડા બળ પણ લાગે છે એટલે બતાવવા પડશે. સેકન્ડ કન્ડિશન. હવે આપણે ચાક ગતિમાં લઈએ તો ચાક ગતિમાં સંદર્ભ બિંદુ કોને લેવું સહેલું પડે બેટા?
કોને લેવું સહેલું પડે? એ બી કે સી? કયું લેવું સહેલું પડે? એ બી કે સી? એ લેવું સહેલું પડે. એનું કારણ કારણ કે આ બંને બળનું તો 0 થઈ ગયું. સંદર્ભ બિંદુ એ. ચલો કેટલા બળ? એક એન, એક એફ, એક 20 જી અને એક F1. આટલા બળ છે. ચલો બધાના લંબાંતર જોઈ લઈએ. એનું લંબાંતર 0, આનું લંબાંતર 0, રાઈટ? એટલે આનું ટોર્ક બી 0 ને, આનું ટોર્ક બી 0. 20 જી નું લંબાંતર કેટલું? 20 જી નું લંબાંતર તો આટલું થશે. જો આ 2 મીટર છે બેટા, તો આ કેટલા મીટર થશે? સોરી, આ 1 મીટર છે તો 0.5 થાય ને, મેં મધ્ય બિંદુ એટલે 0.5 એટલે આનું 0.5. હવે આ બીસી શોધવાનો, કારણ કે F1 નું લંબાંતર શું? જો આનું લંબાંતર શું? આ એટલે કોણ? બીસી. જો આમ જ આવે ને, આમ જો આટલું. આ સમજાય છે? મેં કીધું આ બળ આમ છે તો લંબાંતર આ થયું ને, એટલે બીસી. આ ખબર પડી? બીસી. હા કે ના? રેડી? વેરી ગુડ. હા, તો ચલો મને બીસી ગણીને આપો. કેટલા થશે? બીસી ગણીને આપો. મોસ્ટ ઓફ ને ખબર પડી કે આ 1 છે, આ 3 છે, તો આને શું કહેવાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ, 1 નો વર્ગ, 9 - 1 વર્ગમૂળમાં 8. કારણ કે આ કર્ણ થયો ને. ચલો એ બી સમજાવવું, નહીં તો ચાલે ને બેટા. આ કર્ણ તમારો 3, આ 1, આ બાજુ શોધવાની હતી. હવે સમજાય છે ને આવું તો? હા, 2√2, રાઈટ. ઓકે, બીસી તમારું 2√2 આવ્યું. ચલો હવે આ બંનેનું ટોર્ક તો 0. ચલો 20 જી નું સમઘડી કે વિષમઘડી? 20 જી નું ટોર્ક સમઘડી કે વિષમઘડી? સમઘડી. ચલો F1 નું ટોર્ક સમઘડી કે વિષમઘડી? અંગૂઠો અહીં નહીં રાખજો, અંગૂઠો અહીં નહીં રાખજો, નહીતર એ નહીં ખબર પડે. આમ જાય છે, રાઈટ? વિષમઘડી. એટલે આપણો દાખલો સોલ્વ કરીએ તો જેટલું સમઘડી ટોર્ક એટલું વિષમઘડી ટોર્ક. તો 20 જી ગુણ્યા લંબાંતર 0.5, ઓકે? અને સમઘડીમાં બળ F1 ગુણ્યા લંબાંતર 2√2. તો F1 બરાબર 20 જી ગુણ્યા 0.5 છેદમાં 2√2. હવે બેટા આખી ગણતરી જ મૂક દો ને. જી ની કિંમત મૂકી દો. 9.8 પણ લઈ શકો છો, 10 પણ લઈ શકો છો, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. અહીંયા 9.8 લીધી છે તો 9.8 મૂકો. 20 જી 9.8 ગુણ્યા 0.5. ગણતરી કરી નાખો. ચલો કેટલો આવે છે જુઓ. √2 એટલે 1.414, 1.41 યા તો 1.414. 34.75, રાઈટ? એટલે 34.6 ની આજુબાજુ આવે છે, મને ખ્યાલ છે. 34.65 એવું કંઈક આવે છે. ફરીવારથી રાકેશ સર, ફરીવારથી શું કહો છો રાકેશ સર?
हमें इन्फॉर्म કરી દીધું 3 થી 4 છે કહી દીધું મેં 34.65 ન્યૂટન આવશે જે પણ આવે 34 પોઈન્ટ સમથિંગ આવે છે કોઈ 75 કોઈ છે કોઈ 65 કે છે ચાલશે ડોન્ટ વરી બેટા રેડી બસ સેકન્ડ પર્સન F1 મળી ગયો હવે F1 બરાબર F છે તો F પણ 34.65 ન્યૂટન આવ્યું રેડી આ પહેલી કન્ડિશન મળી ગઈ હવે n બરાબર 20g છે તો 20g એટલે 20 ગુણ્યા 9.8 કરો 20 ગુણ્યા 9.8 196 રાઈટ હવે F2 એનું પરિણામી બળ છે જુઓ તો કયું સૂત્ર આવશે F2 માટે કોઈ કહેશો F2 શોધવા હોય તો કયું સૂત્ર આવે n અને f ખબર હોય તો એમનું પરિણામી બળ શોધવાનું સૂત્ર કયું આવે એક સદિશ a છે બીજો સદિશ b છે તેમનો પરિણામી સદિશ શોધવા માટે સૂત્ર કયું વાપરવાનું વર્ગમૂળમાં હા f² + n² + 2fn f અને n ની વચ્ચે ખૂણો કેટલો બેટા 90 ડિગ્રી એટલે આ તો પદ 0 થઈ ગયું cos 90 0 એટલે આ પદ 0 થઈ ગયું એટલે વર્ગમૂળમાં f 34.65 નો વર્ગ પ્લસ 196 નો વર્ગ આનાથી તમારો આન્સર આવશે બેટા 199 ની આજુબાજુ રાઈટ હવે ખૂણો શોધવાનો તો ખૂણો કઈ રીતે શોધવો બેટા જો આ જો આખું આ બાળ દોરો ને આમ આવ્યું F2 તો આપણે આલ્ફા શોધતા હતા ખબર y ના છેદમાં x એવું લખતા હતા tan ઇનવર્સ y અક્ષ છેદમાં x અક્ષ તો અહીંયા y અક્ષ તરીકે કોણ છે બેટા લંબ પ્રતિક્રિયા બળ છેદમાં સ્મોલ f તો tan ઇનવર્સ 196 ભાગ્યા દેખાતું નહીં ભાઈ હું બતાવું છું જસ્ટ મિનિટ 196 ભાગ્યા 34.65 એટલે તમારો નેચરલ tan તમારે શોધવો પડશે બેટા ક્લિયર એ આન્સર આવશે 80 ડિગ્રી શોધજો એટલે તમને મળી જશે બેટા 2 પોઈન્ટ સમથિંગ આવશે રાઈટ દાખલાને બેટા ફરીવારથી કરવો હોય તો હું વિડિયો મોકલું એ રિપીટ કરજો બેટા આ દાખલામાં બીજું કશું જ નથી લાંબો દાખલો છે એટલે બધા ડરશો એટલે બધા કહેશે સર ડાઉટ્સ કરાવો બેટા બીજું કશું જ નથી કરી દાડ મારી જ નથી આને મિનિમમ મેથડ વાઇઝ કરવા માટે 3 થી 4 વખત ગણવો પડે તો જ આ દાખલો તમારા માઇન્ડમાં ઘૂસશે બેટા કારણ કે પેલા મેથડ ઘુસાડવી પડશે પછી દાખલો આવડશે લેફ્ટ ના થતા હો બેટા હજુ હા હવે 7.8 હવે મારા ભૂલકાઓ બીજા છે ને 7.9 અને 7.17 હવે તમે જાતે કરજો અને મેં વિડિયો બી હમણાં શેર કરેલો છે એના બેઝ પર કરી નાખજો આ બે હું 7.8 કરાવડાવી દઉં છું અઘરામાં અઘરો દાખલો છે જો હું છે ને આ દાખલાની અંદર હું θ1 ને θ2 નહીં લઉં બેટા મતલબ વેલ્યુઝ હું નહીં લેતો હું θ1 ને θ2 રાખું છું તમારે ઘરે જઈને મૂકી દેવાની આ θ1 તમને ખબર પડી કે θ1 કેટલો θ2 કેટલો અહીંયા w આ 2 મીટર આ અંતર d આ અંતર 2 - d ચલો સૌથી પહેલા લાગતા બળોની ચર્ચા કરીએ આ બાજુ તણાવ બળ લાગશે આ બાજુ પણ તણાવ બળ લાગશે આ θ છે તો બેટા z પ્રમાણે આ θ થાય જોઈ લો
આ સમજાય છે? આ W આપ્યું છે, આ D આપ્યું છે, આ 2 માઇનસ D થયું બેટા. આ θ1 છે, આ θ2 છે. હું θ1 ને θ2 ની કિંમત નથી મૂકતો. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ જે વજન બળ મૂક્યું છે આપણે સમતુલ્ય કરવા માટે, તો આ અંતર D કેટલું હશે? તો જુઓ, મારા ભૂલકાઓ આ θ1 થશે, તો આ T1 થયો, તો આ જેની સાથે θ એનું નામ cos θ, તો આ ઘટકનું નામ sin θ. સેમ ટુ સેમ અહીંયા, તો આ θ આ θ, બેટા સેમ જ અવાજ આવ્યો? હમણાં અવાજ આવતો તો એટલો જ અવાજ આવ્યો? પેલા અવાજ આવતો તો એટલો જ આવ્યો કે ઓછો આવ્યો? વધ્યો? વધ્યો કે ઘટ્યો? ઓકે, બેટા ઓકે. હવે એ જ રીતે બેટા આ θ2, તો આ θ2 થશે, તો આ ઘટક cos θ2, આ ઘટક sin θ2. ચલો હવે સરખાવો, ઉપરના બળ એટલા નીચેના બળ. તો ઉપરના બળ T1 cos θ1 ટુ W, આ પહેલું સમીકરણ. બીજું આ બાજુના બળ એટલે આ બાજુના બળ. ક્લિયર? આ બાજુના બળ એટલે આ બાજુના બળ. તો T1 sin θ1 બરાબર T2 sin θ2. આ સમીકરણ નંબર 2. હવે કોઈ એક સંદર્ભ બિંદુ લો. જો સંદર્ભ બિંદુ આને જ લઈ લઉં છું. શું કરવા? આને સંદર્ભ બિંદુ લઈશ ને એટલે જો W0, T1 sin θ1 0, T2 sin θ2 0, ત્રણ વસ્તુ 0 થઈ ગઈ. કારણ કે જો આ આમાંથી પસાર થયું, આ બી આમાંથી પસાર થયું લંબ, અને આ બી આમાંથી પસાર થયું, એટલે ત્રણ 0 થઈ ગયા. હવે એક જ આ વિસંગડી હશે તો આ સમગડી થશે. એટલે ટોર્ક વાળું સૂત્ર લગાવવા જઈએ તો T1 cos θ1, તો એનું અંતર કેટલું થયું બેટા? D. હવે આ T2 cos θ2, એનું અંતર આ કેટલું થયું? 2 માઇનસ D. આ સમીકરણ નંબર 3. આ સમજાયું બેટા? T1 cos θ1 એનું લંબ અંતર અહીંથી G થી D, T2 cos θ2 એનું લંબ અંતર અહીંથી 2 માઇનસ D. આ ટોર્ક વાળું એપ્લાય કર્યું. આ ખબર પડી કે ના પડી મને કહો પેલા, યસ યા નો? હવે સિમ્પલ વસ્તુ કરે. શું કરે ખબર? સમીકરણ 1 નો ઉપયોગ ના કરે, 3 અને 2 નો ઉપયોગ કરો. જો ભાગાકાર લઈ લો, ડાયરેક્ટલી રેશિયો લો છું 2 ડિવાઇડેડ બાય 3. તો T1 T1 કટ, T1 T1 કટ, sin upon cos tan θ1. ઘણાને ખબર નહીં પડે બેટા, ઉભા રહો. T1 sin θ1 upon T1 cos θ1 into D. અહીંયા T2 sin θ2 upon T2 cos θ2 2 minus D. T1 T1 cut, sin upon cos tan θ1 upon D, sin upon cos tan θ2
2 માઇનસ ડી, 2 માઇનસ ડી. હવે તો તમે સોલ્વ કરી શકો ને બેટા. θ1 ની કિંમત મૂકી અને θ2 ની કિંમત મૂકી, આન્સર આવે કે ના આવે? હવે તો આવે ને મારા ભૂલકાઓ. હવે તો હજુ તમને કહું, શોર્ટકટ કરી દઉં. 2 માઇનસ ડી અપોન ડી, tan θ2 upon tan θ1, 2 upon d minus d upon d, it's 1. આવું પૂછાય નહીં, પણ આ તો શું મેથ્સ વાળા જેડબલઈ માટે આવું યાદ રાખવાનું કે આવા સ્ટેપ ને એક્સપાન્ડ કરી શકે જેડબલઈ ની અંદર. માઇનસ પેલી સાઈડ જાય તો પ્લસ. મેં શું કીધું? પૂછાય નહીં, પણ જેડબલઈ માં આ વસ્તુ પૂછવા લાયક ખરી. ડી ને સૂત્રનો કરતા બનાવો તો 2 tan θ1 upon tan θ1 plus tan θ2, આ તમારો આન્સર આવે. ઓકે મારા ભૂલકાઓ? હા કે ના? યસ યા નો? સ્ક્રીનશોટ પાડો, ઉભા જ રહેજો, પછી છે ને મને ડાઉટ્સ ના કહેતા કોઈ. આજે ટાઈમ મળ્યો છે ને તો આ પોર્શન ને ફિનિશ જ કરીએ છીએ. તમારે θ1 અને θ2 ની વેલ્યુ જ પુટ કરવાની રહી. હવે જો 7.9 ની અંદર એક કારનું વજન 1800 કિલોગ્રામ છે. કારના ટોટલ 4 ટાયર હોય બેટા. એની અક્ષીયલ ધરીઓ વચ્ચેનું અંતર, મતલબ જો આ રીતનું અંતર હોય, આ બે ટાયર હોય, આ ધરી વચ્ચેનું અંતર 1.8 મીટર આપ્યું છે. ગુરુત્વ કેન્દ્ર 1.05 મીટર પાછળ છે, મતલબ ડબલ્યુ એ અહીંથી 1.05 એટલે આટલું બાજુ આવશે. 1.5 એટલે આ વચ્ચે થયું, થોડુંક આ બાજુ આવે. આ 1.05 તો આ અંતર કેટલું થયું? 0.75. અહીંયા રિએક્શન કેટલી આવશે? 2R1 આવશે અને 2R2 આવશે. કેમ 2? કારણ કે બે ટાયર છે બેટા. કેટલા ટાયર છે બેટા? બે ટાયર છે, એટલે મેં 2R1 લખી છે અને 2R2. સમજણ પડી ને મારા ભૂલકાઓ? હવે સરખાઈ દેવાનું. 2R1 plus 2R2 is equal to W. આ બિંદુ સંદર્ભ લઈ લેવાનું. W નું અંતર કેટલું? 1.05 બરાબર. આ વિષમ ઘડી એટલે 2R2 નું અંતર અહીંથી કેટલું? સંદર્ભ બિંદુ એ થી 1.8. W તમને આપેલા છે 1800 એટલે 18,000. તો R1 plus R2 બે કોમન નીકળેલા 9,000 થઈ ગયા. અહીંયા 18,000 મૂકો એટલે R2 મળશે. એની કિંમત અહીંયા મૂકો એટલે R1 મળે. હવે તો આવડે ને કે નહીં? હજુ તમારો 17મો દાખલો કાઢો. ખાલી ડેટા જુઓ ને ત્યાં તમને ખબર પડી જાય. જો વાંચો. 1 મીટર પટ્ટીના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. જો પેલા ધાર છે ને ક્યાં સંતુલિત હતી? અહીંયા હતી સંતુલિત. હવે શું કર્યું એને? કે એને બે સિક્કા મૂક્યા 5-5 ગ્રામના. તો હવે સંતુલન અહીંયા નહીં આવે બેટા, એ બદલી ગયું. તો પ્રશ્ન પૂછે છે 12 સેન્ટીમીટરના નિશાન પર સિક્કા મૂકવામાં આવે છે તો આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. ત્યારે મધ્યમાં હતું ને બેટા, હવે 45 પર લેવાનું. પેલા 50 પર હતો, 45 પર લેવાનું. સેમ આ જ મેથડ થી દાખલો ગણવાનો. થોડો ટ્રાય કરજો બેટા, બધી વસ્તુ એમને ના મળે. ક્લિયર? હવે એક વસ્તુ ડાઉટ્સ માં ના આવી જોઈએ, મહેનત કરવાની એની પાછળ. ઓકે? તો કાલે 8 વાગે ક્વિઝ, નાના ક્વેશ્ચન ની સવારમાં હું બનાવી રાખું છું તમારા માટે જોરદાર. અને ક્વિઝ બી બહુ મસ્ત રહેશે, તમને બહુ મજા આવશે બેટા, બહુ મજા આવશે.
તમે ખુશ થઈ જશો.